આરોગ્ય વિભાગમાં છેલ્લા 35 વર્ષથી ફરજ બજાવતા રાઘવભાઈ ધાંધલ વય મર્યાદાને કારણે આગામી તારીખ 31 ડિસેમ્બરના રોજ નિવૃત્ત થયા છે। ત્યારે ધારી સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ અધિક્ષક ડોક્ટર બસિયા સાહેબના અધ્યક્ષસ્થાને રાધિકા રેસ્ટોરન્ટ ખાતે નિવૃત્ત વિદાય સમારોહનું આયોજન કરવામાં આવેલ, જેમાં આરોગ્ય વિભાગના ડોક્ટરો, કર્મચારીઓ, જિલ્લા પંચાયતના સદસ્ય ભૂપતભાઈ વાળા, अनुसूचित जाति समाजना आगेवानो सहितना लोकोए राघवभाई धांधलने शुभेच्छाओ पाठवी हती। आ कार्यक्रमना अंते समूह भोजननी व्यवस्था राखवामां आवेल हती। निवृत्ति विदाय बाद राघवभाई धांधल स्वस्थ रहे, तंदुरस्त रहे तेवी शुभेच्छाओ पाठववामां आवेल हती। पोतानी फरज दरमियानना अनुभवो विषे धांधलभाईए सरस मजानी यादोने पण याद करेल हती। समग्र कार्यक्रमનું સંચાલન શાંતિલાલ પરમાર દ્વારા કરવામાં આવેલ હતું। રિપોર્ટર સંજય વાળા, ધારી। આજરોજ ધારી આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા રાઘવભાઈ ધાંધલ લગભગ 35 વર્ષની નોકરી પૂર્ણ કરીને સેવા નિવૃત્ત થઈ રહ્યા છે। ત્યારે ધારી CSCના ડૉક્ટર માનની બસિયા સાહેબના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયેલો હતો। કાર્યક્રમમાં ગામના સરપંચ પ્રતિનિધિ માનની શ્રી ભૂપતભાઈ વાળા સહિત સૌ સ્નેહી મિત્રો આજે ઉપસ્થિત રહી રાઘવભાઈ ધાંધલનું સ્વાગત સન્માન કરી અને શ્રેષ્ઠ જીવન માટેની શુભકામનાઓ પાઠવી છે।